પાદરાના મુજપુર ગામે મહીસાગર માતાજીનો ચુંદડી મનોરથ યોજાયો હતો। વડુ જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર દ્વારા આયોજિત માં મહીસાગરના ચુંદડી મનોરથમાં પાદરા તાલુકાના વિવિધ ગામના આગેવાનો તેમજ મુજપુર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 401 મીટર લાંબી ચુંદડીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને મુજપુરના આથમનાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર માતાના મંદિરે શોભાયાત્રા સંપન્ન થઈ હતી, જ્યાં મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા। 401 મીટર ચુંદડીમાં મહીસાગરને અર્પણ કરવામાં આવી હતી। યોજાયેલી શોભાયાત્રામાં પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય તથા અગ્રણીઓ અને આસપાસના ગ્રામજનો પણ શોભાયાત્રામાં જોડાયા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે સતત ચોથા વર્ષે આથમનાપુરા ગામજનો સહકારથી અર્જુનસિંહ પડિયાર દ્વારા આયોજિત વડુના સમસ્ત લોકો આજે ચોથા વર્ષે માતાજીના નવના નોરતા ચાલી રહ્યા હોય ત્યારે આજે નવરાત્રિના પ્રસંગે માં મહીસાગરનું કે જેનું અનેરું મહત્વ છે, જેનું ગુપ્ત મહત્વ છે, મહીસાગર માતાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો તમામ યુવાનોના સહકારથી આજે મહીસાગર માતાજીને 401 મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ચુંદડીના દર્શનનો લાભ લેવા માટે અહીંયા પધાર્યા છે। આજ રોજ આ મહીસાગરના સાનિધ્યમાં મુજપુર ખાતે નવરાત્રિના પવિત્ર દિવસમાં ચુંદડી મનોરથનો સંકલ્પ હતો। એ બધા સર્વે ભક્તો ભેગા મળી અને આ મહીસાગરને ચુંદડી અર્પણ કરવા જઈ રહ્યા છે। માં મહીસાગરમાં સર્વેજનનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સહ આપ સર્વે આ પવિત્ર પ્રસંગમાં પધાર્યા એ બદલ સર્વે ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર। આ સતત આ ચોથું વર્ષ છે અને માં મહીસાગર ને ચુંદડી અર્પણ કરવાની આ જે પ્રક્રિયા છે એ આ ચોથું વર્ષ નો આ કાર્યક્રમ છે। દર વર્ષે નવરાત્રિના રવિવારના સમયમાં પ્રસંગ કરીએ છીએ। આ મહીસાગરની કૃપા દ્રષ્ટિ બધા ઉપર બની રહે એ પ્રાર્થના સહ બધાએ મહીસાગર માતાનું કલ્યાણ કરે। બોલો મહીસાગર માત કી।